કાળી કીડી અને લાલ કીડીની કહાની સાંભળી છે, વાર્તા સાંભળી છે? નથી સાંભળી તો સાંભળો અંત સુધી. કાળી કીડી અને લાલ કીડીને ભેગી કરીને એક વ્યક્તિ એક કાચની બોટલની અંદર બંધ કરી દે છે, ઉપરથી ઢાંકણું ટાઈટ બંધ કરે છે અને ત્યાર પછી એ બોટલને જોર જોરથી હલાવવા લાગે છે. હલાવ્યા પછી એ બોટલને એના સ્થાન પર જ્યારે પાછી મૂકે છે અને જોવે છે તો કાળી કીડી અને લાલ કીડી બંને એકબીજા સાથે ઝઘડતી હોય છે. આવું શા માટે થયું છે? કેમ કે કાળી કીડીને એવું લાગે છે કે જે લાલ કીડી છે ને એમણે બોટલ હલાવી છે, અને લાલ કીડીને એવું લાગે છે કે કાળી કીડીએ બોટલ હલાવી છે, એટલે બંને એકબીજા સાથે ઝઘડે છે. અસલમાં હલાવનારું, શેક કરનારું તો કોઈ બીજું જ વ્યક્તિ હતું. આપણી જિંદગીની અંદર પણ કંઈક આવું જ છે. આપણા પરિવારની અંદર પણ કંઈક આવું જ છે. હલાવનારું વ્યક્તિ, શેક કરનારું વ્યક્તિ કોઈ બીજું જ હોય છે. ઝઘડો કરાવનારું વ્યક્તિ, આગ લગાવનારું વ્યક્તિ કોઈ બીજું જ હોય છે. અને આપણે આપસમાં પરિવારના સભ્યો સાથે ઝઘડો કરી રાખીએ છીએ, કેમ કે આપણને એવું લાગે છે કે સામેવાળું વ્યક્તિ છે એ મારું દુશ્મન છે, સામેવાળી વ્યક્તિને એવું લાગે છે કે આપણે એમના દુશ્મન છે. હકીકતમાં તો બંનેનું દુશ્મન કોઈ બીજું જ વ્યક્તિ હોય છે. એટલે કહું છું કે પરિવારની અંદર ક્યારે પણ ઝઘડો થાય, ક્યારે પણ થોડોક મતભેદ થાય ને, તો બહારના વ્યક્તિને ઇન્વોલ્વ કરવા કરતાં તમે આપસમાં બેસીને, સામસામે બેસીને એ પ્રશ્નનો નિકાલ લાવો, નહીતર મજા બીજા જ લેશે.